નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર ઈરુ પરમાર સાથે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એશમુ કેન્દ્રીય બજેટ 2026-27 કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને રજૂ કરેલ, જે અનુસંધાને ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા દ્વારા કિસાન મોરચા સંવાદ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા પ્રમુખ અને પ્રદેશ વક્તા શ્રી દિગ્વિજયસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લાના સૌ જિલ્લા મંડળ તેમજ મોરચા સેલ વિભાગના હોદ્દેદારો, કારોબારીઓ, સભ્યો, કાર્યકર્તાઓ તથા જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને જિલ્લા તાલુકાના સહકારી ચેરમેન, વાઇસ ચેરમેન, ડિરેક્ટરો તેમજ જિલ્લાના ખેડૂતો, વેપારીઓ, પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.